ભરૂચ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે। નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે। આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ, મહામંત્રી શ્રી નિરલભાઈ, અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પટાંગણમાં ઉપસ્થિત છે। બાબા સાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ 1946ની અંદર પ્રથમ મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે 299 સભ્યો અને એમના અધ્યક્ષ પદે બાબા સાહેબની નિમણૂક થયેલી હતી। સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો એમને પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાનની રચના થઈ હતી। સંવિધાનના જ્યારે એમના હસ્તલેખન સંવિધાન નક્કી તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન 13 કિલોના અંદાજે એમના હસ્તલેખન પુસ્તિકાની અંદર આવરી લેવામાં આવેલું હતું। આનો ખર્ચ 63,96,329 થયો હતો। તે સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની રચના માટે સમગ્ર નારી શક્તિ, દરેક વર્ગ, કાનૂન, કાયદો અને એ બધાના સૂચિતોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છીએ અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને कोटि कोटि वंदन કરીને नमस्कार करिए छे, वंदन करिए छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।